તો મોરબી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા કપાસ, મગફળી સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે હળવદના વાંકિયા ગામના ખેડૂતોએ મગફળીનું બેસણું રાખી વ્યથા ઠાલવી હતી। મહત્વનું છે કે સતત વધી રહેલા ખેડ ખાતર, દવા, બિયારણ સહિતના ખર્ચો સામે આવક અને ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને લઈને પહેલેથી જ ખેડૂતો પરેશાન છે। ત્યારે આ માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે। ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવે। ખેડૂતોને અત્યારે જો કે મગફળીનું મોંઘું બિયારણ, મોંઘા ખાતર, મોંઘી દવાયું, એ બધો હિસાબ મારીને તો વીઘા દીઠ અંદાજે 20,000 નું નુકસાન છે। ખેડૂતોનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એ પણ લીગલી સર્વે કરવામાં આવે। ગઈ સાલ થયું એવી રીતે નહીં, લીગલ રીતે આખા તાલુકાનું સર્વે થાય અને તાત્કાલિક સર્વે થાય અને પૂરતું વળતર મળે એવી અમારી માંગ। આ 4 દિવસથી સતત માવઠાનો વરસાદ પડે એના હિસાબે અમારે મગફળી ઉપાડેલી પાથરે હજી પડામાં પડ્યા છે અને ઘણું નુકસાન થઈ ગયું છે। એટલે આમ જોઈ તો હજી 2 દિવસ જો આ વરસાદ ચાલુ રહેશે ને તો મગફળી બધી ઉગી જવાની છે અને અમારા હાથમાં કાંઈ આવવાનું છે નહીં। એક તો મગફળીનો ભૂકો એ તો પૂરો જ થઈ ગયો છે અને જો સતત આમનામ ચાલુ રહેશે તો અમે તો ખેડૂત દેવા નીચે દબાયેલા જ રહેવાના। હવે આમાં કરે તો શું કરે ખેડૂત? એક તો ઉપરથી આ વરસાદ અને નીચે